નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેર ભાજપા દ્વારા ગણતંત્ર પર્વની કરવામાં આવી ઉજવણી। કાર્યાલય વિભાગમાં આવેલ નમો કમલમ કાર્યાલય ખાતે કરાઈ ઉજવણી। શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે કરાયું ધ્વજવંદન। ભાજપા શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત। સાંસદ સહિત ધારાસભ્યો પર્વની ઉજવણી કરવામાં થયા સહભાગી। પોલીસના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિત પાલિકાના ભાજપાના નગરસેવકો પણ રહ્યા ઉપસ્થિત। આપ સૌના માધ્યમથી તમામ વડોદરાના અને ગુજરાતના નગરજનોને આ 77મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। જે પ્રકારે પહેલાં જ્યારે દેશ અને દેશનું બંધારણ એ લોકો દ્વારા, લોકોના પ્રતિનિધિઓ દ્વારા બનાવી અને લોકોને જ્યારે સોંપવામાં આવ્યું અને ત્યારથી બંધારણ સર્વોપરીના ભાવથી જ્યારે આપણે સૌ એક નાગરિક કર્તવ્યનું પાલન કરી રહ્યા છે, ત્યારે આવનારા સમયની અંદર જ્યારે આપણો દેશ વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આવો આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરી અને આપણા કર્તવ્યનું પણ પાલન કરીએ અને દેશ માટે વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌ આપણી યથાશક્તિ મહેનત કરીએ।